જય સચ્ચિદાનંદ આમીબેન. સ્ક્રીન દેખાય એટલે કહેજો. જય સચ્ચિદાનંદ વિનેશાનંદજી. જય સચ્ચિદાનંદ. હા ઓકે બરાબર છે. ઓકે મીનાશાનજી હાર્દિકભાઈ વિનેશાનંદજી ને ફોલો પૂછી લો. કરશે. વિનેશાનંદજી આપને દેખાય છે બધા? હા દેખાય છે. મીનાશાનજી હાર્દિકભાઈ will be hosting. ઓકે નો પ્રોબ્લેમ. જય સચ્ચિદાનંદ. જેવાની મન ઘૂંટાણી અને જો બહાર ના નીકળી ને ધૂંધવાઈ સીમા તૂટતા પછી પાર તેવી સમલગરી જેવાની મનમાં ઘૂંટાણી અને જો બહાર ના નીકળી સહજવાણી છે કોઈનો નથી દુભાતું માન્ય પ્રમાણ જે બોલો વાગે છે કોઈને નથી જળવાતું પ્રમાણ જે ભાષા જીવને બાળે છે જે ભાષા જીવને બાળે છે અને જરતું કઈ જ નથી છે ભૂલો જ બોલનારાની અને બગડે છે બાજે બધી અહંકારે ભાષા નિરર્થક પાટી અથડાવે અને રહેશે જે પાકામાં સંબંધ વ્યવહાર તોડાવે હું બોલ્યો તે જ સાચું છે છૂટેલા તીર જેવા શબ્દ ઉપર પાછું કરે રક્ષણ ત્યાં વધતે ગાળને અપશબ્દ ભૂલોની રક્ષણા કરતા નથી નીકળતી ખોખેથી ભૂલો સમજે છે આ ઘરમાં અમે જમશું રાતેથી જો રીસથી મારી દો ટપલું તો નાનું બાળપણ રડશે ધગવાયો કોઈનો અહંકાર તે દુઃખ છે તમને ગૂંચવશે અહંકારી કશાયો સંગ સલાહો આપે માગી ધણી જ્યાં પોતે ગરબડીનો ત્યાં બૈરી પરી વચ્ચે કાથી શબ્દ પાછા પડે છે ત્યાં પૂછે છે દાંડો અહંકાર કહો તેથી કરી ઉલટું ત્યાં જાણો છે ભૂલોનું માન મૂરખ અક્કલ વગરનું છે કયું ત્યાં પુત્ર વાંકો થાય
પછી જે બળા જ પાટે છે ને જાતે ઘર જોવાનું ભાઈ બહુ ડાળી છે મારી ભેંસ કયું તો દોહવા દેતી જ બહુ ડાળી છે કેમ તો બને છે દાંડિયા જ્ઞાંકિત. બીજું પેજ લઈ લો હાર્દિકભાઈ. હા, બન્યા જ્યાં ખુરશીમાં સાહેબ બન્યો જ્યાં ખુરશીમાં સાહેબ સર્વંટને માર્યો મળવા ત્યાં સત્તા કૂચવી કુદરત જે સત્તામાં વાપરવા બીજાની કોડ કાઢ્યાથી થઈએ આપણે કડવા જો ફૂલને શું કહવું હોય તો ન કાંટા ને કદી અડવા જો ફૂલને શું કહવું હોય તો ન કાંટા ને કદી અડવા દેવો વાણી પ્રોત્સાહન ઘણા સારા ગુણો ટાંકે અને દેખાય કઈ અવગણ તુરંતે ટાંકી દો ઢાંકી બધી બાજુથી અંધો ભૂત અહંકાર બાંધે જાવે કુટુંબી સાથે તાતા જે મહાનુક સાણી કાઢે તે સગો બાપો વિચારે કે હો જો પાલક પુત ન ઠારે કોઈનો હૈયું છે ખુદનું વેનું ભૂત નહીવત જ્યાં છે અહંકાર બધાને નહીવત જ્યાં છે અહંકાર બધાને શાંતિ આપસમાં બધું મોરલ ને સિન્સિયર હિતોત પ્રીત સુખ સતમાં જગતમાં સુખી થવાને બધાનું જો પોઝિટિવ જગત વ્યવહારમાં નિયમ છે give and take આદિ બિલીવ જે પ્રોજેક્ટો ગમે તાને કરો છો તે પ્રોડક્શન જે પ્રોજેક્ટો ગમે તમને કરો છો તે પ્રોડક્શન તમે માલ દઈ કરેક્શન જાતે કર પ્રથમ
જગતમાં સૌથી સહેલું છે સુધરવું આપણે પહેલું. સુધારી જે ખુદની જાત જગત કલ્યાણ થઈ ગયેલું. જીવો છે જીવો જે મારે પર ઉભા તે સ્ટેજે લાગે ત્યાં સાચું. તમે ખોટા કહો તેને બપાઈ જાય છે કાચું. પ્રથમ વ્યૂ પોઈન્ટને જાણી સમજથી જો બહાર નીકળે. સમજથી જો બહાર નીકળે રહીને જ્ઞાનમાં કેવળ. જગત જો પડે છે પોકળ પ્રથમ વ્યૂ પોઈન્ટને જાણી સમજથી જો બહાર નીકળ રહીને જ્ઞાનમાં કેવળ. જગત જો પડેગા છે પોકળ. જેવાણી ગુટ દેવાણી મનમાં ઘૂંટાણી અને જો બહાર ના નીકળી ને ધૂંધવાઈ સીમા તૂટતા પછી તેવી ચમલ ગઈ. જય સચ્ચિદાનંદ. મિનેશ આનંદજી. જય સચિન. આખું બહુ અદભુત વાણી ઉપર કવિરાજે પદ આપ્યું છે. આ પ્રકાશ કાળમ કેટલી બધી ભૂલો થાય છે, હજી બી થાય છે. અહંકારનું પ્રોજેક્શન બધું થાય છે અને કરેક્શન પણ કરવાની બાકી છે બધી. એટલે અહીંયા વાણીની વાસ્તવિકતા બધી ખુલ્લી કરી હા અને વાણીથી કયા 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 પ્રકારે ક્રોધ બહાર નીકળે છે, શું કેવી રીતે વાણી નીકળે છે એના આધારે અંદર જે હા અભિપ્રાય પૂર્વગ્રહ બધા પડી રહેલા છે એ શું શું કામ કરે છે એ આખું અહીંયા બતાવે છે. હા એટલે અલગ અલગ વ્યૂ પોઈન્ટની બધી વાતો અમે બધી મિક્સ કરી છે એક સાથે ગૂંથી હા લીધી છે. હમ એટલે દરેક પ્રકારના વ્યૂ પોઈન્ટ આપણને સમજાય તો ક્યાંય કોઈ જગ્યાએ અથડામણ થાય ને ગુસ્સો આવે જ નહીં. હમ ત્યાં પછી કશું બોલવાનું રહે પણ નહીં. હમ સમજાય? હા સમજાય. એટલે અહીંયા મૂળ વસ્તુ સમજવાની શું છે કે દરેકનો અહંકાર કામ કરી રહ્યો છે. રાઈટ. એટલે ત્યાં આગળ મારું નક્કી પણ હોય કે પ્રાપ્ત મન વચન કાય ત્યાં જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. હા એ નિશ્ચય જેટલો સ્ટ્રોંગ હોય હમ સામે એટલા દુઃખ થવાના સંજોગો ઓછા થતા જાય વ્યવહારમાં. હા રાઈટ. કેમ? તો કે તમે અંદર જેટલા પોઝિટિવ થઈ ગયા હા એ પોઝિટિવ થયા શું થાય કે વ્યવસ્થિતમાં એક સંજોગ છે આખો. હા એટલે ભાઈ ત્યાં તમને નેગેટિવ પરિણામ ભેગા થવાની સંભાવના કેટલી રહે, પ્રોબેબિલિટી કેટલી રહે? હા ઓછી થઈ જાય બહુ. બહુ ઓછી થઈ જાય. હા એટલે બહુ ભારે હિસાબ હોય તો પછી નેગેટિવ પરિણામ આવે. હા તો કે હવે એ વાત આપણને સમજાય હમ તો એ આપણો વ્યવહાર બદલો એવું કહેવું પડે કે ઓટોમેટિક બદલાતો જાય. બદલાતો છે. એટલે આ કવિરાજના પદો છે, આદાની આપવાની જે વિજ્ઞાન છે
કે દાદા ભગવાનની વાણી જે સાંભળીને આપણે શું કહું તો કે એને ખાલી સમજ જ કરવાની. હા. એ સમજમાં ઉતરી ગઈ હમ. તો કામ કરવું પડે કે કામ નીકળી જાય. હા, કામ નીકળી જાય. તે કા સમજવાનું તો હમ. આખું પર સમજવું છે કે ખાલી આપણે શોર્ટમાં જ વાત કરી લઈએ. હા, બસ એટલે પરચો સમજાય એવું છે આખું વાણી ઉપર. અને તમે થોડું એને કન્ક્લુડ પણ કરી દીધું. અને હજી એટલે આમાં જે લાસ્ટ વાત કરી ને બીજા લાસ્ટ પેજમાં એ એકદમ કામમાં લાગે એવું મને એવું લાગ્યું કે એટલે જો બીજી રીતે વાત બધા કરું. કયા સ્ટેજ પર છે એવું. હા. હા, અહીંયા લખ્યું જે રીસથી મારી દો ટપલું, જો રીસથી મારી દો ટપલું તો હા. નાનું બાર પણ રડશે. હા. સમજાય? હા, સમજાય. તમે નેગેટિવિટી રાખીને નાના બાળકને ટપલી મારો હા. તો એને ખબર પડે કે આ નેગેટિવ થઈને મને મારે છે, ભલે એની હા. સમજણ નથી. રાઈટ. ખ્યાલ આવે છે શું કહેવા માંગુ? હા, એટલે આપણા અંદરથી જો હિંસા વાળી વાણી નીકળે તો ત્યાં એને સ્પર્શ થઈ જાય એવું ને. એટલે ત્યાં તમારો આશયને સ્પર્શે છે. હા, આશય એને સ્પર્શે છે. રાઈટ. ટપલી સ્પર્શતી નથી. ટપલી તો બાહ્ય સ્વરૂપે છે, બાહ્ય દેખાવ સ્વરૂપે છે. રાઈટ. એને જે વાગે છે તમારો પાછલો આશય વાગે છે કે તમે કયા આશયથી મારો છો. પ્રેમથી મારો છો કે નેગેટિવ રીતે મારો છો. સમજાય? નેગેટિવ આશયથી ફૂલ મારો ને તો એ પથ્થર જેવું વાગે. ને પોઝિટિવ આશયથી પથ્થર મારો તો એ ફૂલ જેવો વાગે. હા, જેમ દાદા કોઈને મળતા હતા તો કોઈને લાગતું જ નતું એવું. એટલે જો એ વાત અહીંયા બીજી રીતે મૂકી. મનુષ્ય માટે મૂકીને પશુ માટે મૂકી. મૂરખ અક્કલ વગરનો છે કહ્યું ત્યાં પુત્ર વાકો થાય. આપણે જ્યાં બોલતા હોઈએ છોકરાઓ સાથે ડીલિંગ કરતા હોઈએ ત્યાં કેટલા જાગ્રત થઈએ. એટલે આપણે તો આવું બોલીએ જ નહીં ને. બોલીએ. હવે આવું બોલીએ એટલે પેલા સામેવાળાનો અહંકાર ગવાય કે ના ગવાય ત્યાં. હા, ગવાય. કાકડી હોય ને, કાકડી ફાટે ને તેનો બહુ વાંધો ના આવે. તો ચીબડા ફાટે ને, ઘરમાં ચીબડું હાથમાંથી છટકીને પડી ગયું તેની ચીકાસ કાઢતા દમ નીકળી જાય તમારે ધોતા. અનુભવ કરવો તો એક ચીબડું લાવીને ઘરમાં નાખજો એટલે ખબર પડી જશે કે કેટલું સારું સહેલાઈથી સાફ થઈ જાય છે. સમજાય? હવે એ જ વાત ત્યાં પશુ માટે કરી કે બહુ ડાહી છે મારી ભેંસ, કહ્યું તો દોહવા દેતી જ. સમજાય? કે અહીંયા જે સ્પંદનની જે અસરો છે એ સ્પંદનની અસરો કેવું થાય કે જો તમે જેવું બોલો એવું ત્યાં આગળ સ્પંદનો ફરી વળે ત્યાં. એટલે તમે સૂક્ષ્મ બોલો કે સ્થૂળમાં બોલો, બંને સંજોગો બંને સ્પંદનોની અસર થયા કે રહે નહીં ત્યાં. એટલે ત્યાં જાગ્રત રહેવાનું છે. ફેરવો પાછું પાનું ફેરવો એટલે આગળ વધીએ. અને આમાં વિનયભાઈ હજી આ બી સમજાવી દો. ભૂલોની રક્ષણ કરતા નથી નીકળતી ખોકેથી, ભૂલો સમજે છે આ ઘરમાં અમે જમશું નિરાશેથી. જ્યાં સુધી ભૂલોનું રક્ષણ કરીએ ત્યાં સુધી ભૂલો જાય ખરી? ના જાય. એટલે ભૂલો શું સમજે કે આ ઘર બહુ સારું છે, આપણને નિરાતે જમાડે છે. હવે આ ઘર છોડી જવાની જરૂર છે? આપણા માલિક કેટલા સારા છે, આપણું કેટલું ધ્યાન રાખે છે. તો પછી એ ઘર છોડીને જાય ખરા? સમજે? પણ તમે ભૂલો રક્ષણ ના કરો, તમને તમારી ભૂલ સમજાય, ભૂલો સ્વીકાર થાય એની માફી માંગો, નક્કી કરો ભાઈ મારે આવી ભૂલ કરવી જ નથી, ફરી મારો અભિપ્રાય આપવો જ નથી, એમ મારે કોઈને દુઃખ થયો વ્યવહાર કરવો જ નથી, તો શું થશે કે તમે ભૂલના પક્ષમાં તમારો અભિપ્રાય ફેરવી નાખ્યો આખો.
એટલે અભિપ્રાય ફરી ગયો એટલે શું થયું તો કે તમે ભૂલને મૂકી રાખી, એનું રક્ષણ કર્યું નહીં એનું. એટલે પછી સમજે કે ભાઈ હવે આ ઘર ખાલી કરો, અહીંયા હવે આપણા માનપાન જરવાતા નથી, હવે આપણી કિંમત 0 કરી નાખી છે આ લોકોએ. તો વધારે રહીશું તો દંડા ખાવા પડશે કે. એટલે પછી એ ઘર ખાલી કરીને જતા રહે ત્યાં. એટલે એ વાત છે અહીંયા. હા, એટલે આમાં દાદાજી મને લાગે છે ઘણી વાર સત્સંગમાં એમની ઓલું જે ઓલું કહેતા હતા ને એની નબળાઈ, આ મારી નબળાઈ છે, ખુલ્લી નબળાઈ છે એમ કહી દેતા હતા. એવું એકાદ બે ઉદાહરણ દાદાથી સાંભળ્યું છે. એટલે અહીંયા સમજાય આપણને કે દાદા કેમ ખુલ્લું કરતા હતા. એ એક્ઝામ્પલ સાંભળીને આપણી હિંમત ખુલે કે દાદા ભગવાન પોતાની ભૂલનો સ્વીકાર કરતા હતા, એની અમે હું તો કઈ નાની ભૂલી. એમને જે ગજબની દશા ખુલ્લી થઈ છે, આખું પરમાત્મા દશા ખુલ્લી થઈ છે, તોય છતાં પોતે કેટલા લઘુત્તમ ભાવ છે કે પોતાની ભૂલનો સ્વીકાર કરી શકે છે, બહાર કહી શકે છે કે ભાઈ મેં આવી આવી ભૂલો કરી હતી. ને આપણને તો વિચાર કે લોકો મારા માટે શું વિચારશે. એટલે ત્યાં એમને પોતાપણું હતું નહીં, એટલે ભૂલનો પક્ષ હતો જ નહીં એમને લેવાનો. પોતે એમ પટેલ હતા જ નહીં તો ભાઈ એમ પટેલ નું રક્ષણ કરવાનું રહ્યું નહીં ત્યાં આગળ. એમની ભૂલનું રક્ષણ હોય જ નહીં ને ત્યાં. એટલે ત્યાં આપણને હા બોલો. એટલે ઘરે આવું થાય ઘણી વાર છોકરાઓ કઈ બોલે કે આવું નહીં તો આ તો ચાલે એવું બોલી દઈએ એટલે ફોન એટલે રક્ષણ થઈ ગયું કેવાય ને. 100% રક્ષણ થયું. હા હા. તમે સીધું રક્ષણ કર્યું કે ઇનડાયરેક્ટલી કર્યું. વાણીમાં આવ્યું ક્યારે કે આપણે એના પક્ષમાં રહ્યા. એના પક્ષમાં છે માટે નીકળ્યું ને વાણી. અભિપ્રાય જો એના પક્ષમાં રહ્યો ને એટલે શું થયું કે માલની નિજરા ના થઈ. જ્ઞાન ગણીએ કરીને માલ ઘરાયો નહીં. વગર ગણીએ આપણે ગારીને કાઢી નાખ્યો, માની લીધું કે ઘરાઈ ગયો. એટલે અહીંયા સમજવાનું શું છે તે કોઈ છોકરાની ભૂલ બતાવવાની છે, એની ના નથી. એને એની ભૂલ છે એવું સમજાવવું જોઈએ. આપણે તો શું કહે છે એની પાસે આદુ ખાઈને પડી છે, તે આમ કર્યું, તે આવી ભૂલ કરી, પહેલા આવી કરી, હજુ આવું જ કર્યું, તને કે સમજ જ નથી પડતી, અક્કલ જ નહીં તારામાં. એવું કેટલી એક્સાઇટમાં સંભળાઈ દઈએ પાછા. હવે દાદા ભગવાન શું કહે છે એના જે સારા ગુણો છે ને એને લિફ્ટ આપો. એની ખરાબ જે ક્વોલિટી છે એને આપણે ગાગા કરવાની જરૂર જ નથી. દાદા ભગવાન આખી જિંદગી આ ધંધો કરેલો. એક એક મહાત્માઓ સાથે, એક એક આપતા પુત્રો સાથે, બધાની સાથે, નાના હોય કે મોટા હોય બધાની સાથે. ક્યાંય દાદા ક્યાંય કોઈની નેગેટિવિટીની વાત કરી નથી. દરેકની પોઝિટિવિટીને લિફ્ટ આપેલી છે. કે ભાઈ એમનો આશય શું હતો કે ભાઈ આ પોઝિટિવને લિફ્ટ કરીએ કે એનું એટલું વજન વધારી દો કે એના વજનમાં જ પેલી નેગેટિવિટી બધી ઢંકાઈ જાય. ઢંકાઈ જાય એટલે શું કહેવા માંગે કે એનો પગ છૂટી જાય સામે વાળાને. કે હારું દાદા મારા આટલા વખાણ કરતા હારું બધો માલ મને શોભે જ નહીં ને, આવું મારથી કેમ કરાય. એટલે એને અંદરથી પક્ષ છૂટવા માંગે ભૂલનો. પણ ક્યારે કે પોતાની ભૂલ સમજાય પછી. પોતાની ભૂલ સમજાય ક્યાં કે પ્રેમથી સમજાવો ત્યારે. દંડો લઈને ઉભા રહેવાથી કે દંડો લઈને મારવાથી કે સામેવાળા સમજી ના લે.
એટલે ના કે સામેવાળા એની ભૂલ રિયલાઇઝ થાય એવી સમજણ આપણે આપવાની છે. હમ, એ સમજણ આપી દીધી તો પછી ત્યાં કશું બોલવાનું રહેતું જ નથી. correct. અને એને એન્કરેજ મળે કે હજી હું પોઝિટિવ કરું તો મને એન્કરેજ મળશે, મને હજી એપ્રિશિએશન મળશે. તમે પોઝિટિવ રહેશો તો સામેવાળા તમારી જોડે પોઝિટિવ રહેશે. રહેશે. રાઈટ. ખ્યાલ આવે શું કહેવા માંગુ છું? હા હા હા. તમે 100% પોઝિટિવ થઈ ગયા, તમને અંદર નેગેટિવ છે જ નહીં, હા એટલે શું થયું? તમે હાથ ધરવાનો બંધ કરી દીધો. તો તમે હાથ ધરો નહીં તો તાલી પડે કેવી રીતે? કે વાત આ રીતે સમજવાની. એકાંતિક નથી આ. હા હા. દાદા આખી સાયન્ટિફિક વાત મૂકી કે તમે ત્યાં 100% પોઝિટિવ થઈ ગયા, તમને અંદર નેગેટિવ ઊભું થતું જ નથી, તો તમારો ઉકેલ આવશે. ઉકેલ આવે છૂટકો જ નથી થવાનો. ધીરજ રાખવાની. હવે ધીરજ આપણને રહેતી નથી. ના તો કેવું છે કે આજે કોઈ આપણને કઈ કહી જતું હોય, સંભળાઈ જતું હોય, એની સ્વતંત્ર સત્તાથી કહે છે કે મારી પાટલી ભૂલના કારણે આવું બોલવું પડે છે. મારી પાછલી ભૂલના કારણે. હવે એ સમજાય કે મારી પાછલી ભૂલના આધારે આને બોલવું પડે, એટલે બીજી રીતે સમજાય કે પાછળ મેં આવી લોન આપેલી હતી, એટલે એનું અત્યારે આનું એવું રીપેમેન્ટ આવે છે. તો ભાઈ એ લોનનો જે હપ્તા આવતો એ આપણે જમા લઈએ કે ના લઈએ? હવે આપણને દેખાય જ નહીં કે ભાઈ મારું જ પાછું ધીરેલું પાછું આવ્યું છે, મારી જ આપેલી લોનનું રીપેમેન્ટ આવે છે. હું ના દેખાય તો હપ્તો પાછો કાઢીએ. તમે કોઈને પૈસા આપ્યા હોય, તમે 11, 11, 12 ફરીને ઘરે પાછા આવતા હોય, રસ્તા મળી જાય, કહે કે ભાઈ મારે તમને પૈસા આપવા તો લો ₹1,00,000 લઈ લો. એમ એવું આપણે કહીએ કે કાલે સવારે આવજો, અત્યારે રાત્રે ના લઈ જવા. ત્યાં કેટલા પાકા આવીએ છીએ આપણે. ત્યાં પેલા પૈસા દેખાય છે, પણ અહીંયા પેલું જે આપેલું હતું એ દેખાતું નથી. ગયા આવતા શું પીરસેલું એ પીરસન દેખાતું હોય તો આપણે સ્વીકાર કરી લઈએ. અહીંયા પરિણામ પરથી આપણને ખબર પડે પૂર્વે મારી ભૂલ કરી હોય તો જ મને આવું પીરસણ આવે ને. મેં તમને રૂપિયા આપ્યા હોય તો તમે ડોલર પાછા અપાવો. રૂપિયા મેં તમને આપ્યા હોય લોન પે કરી, તો તમે મને પાછી ચૂકવવા માટે ડોલરમાં આપો. કેટલા ડોલર આપો? ₹1,00,000 લીધા, $1,00,000 આપવા આવો મને? ના હો. એટલે ક્યાં તો ₹1,00,000 આપવા હો તો $1,00,000 પ્રમાણે જે ડોલર થતો એટલા ડોલર આપો મને, એ મારે જોઈતા હોય તો. હા, તો ત્યાં આપણને કેવું સમજાય છે આપણે આપેલા હતા એટલે પાછું આવ્યું છે એટલે આપણે લઈ લેવાનું. એ સમજણ આપણે વાતચીતનો પ્રયોગ કરીને અંતસ્કરણને ફિટ કરાવી દેવાની છે. એટલે ફિટ થઈ ગયું તો ભાઈ ત્યાં આગળ અહંકાર કામ કરે ખરો? ત્યાં કોઈને દુઃખ આપવું જેવો ભાવ ઉભો થાય ખરો? પ્રોજેક્શન શું હોય તમારું? એવું જગતના સર્વ જેવું સુખ અને શાંતિ ન પામો. સમજાય? તો જગતના સર્વ જેવું સુખ અને શાંતિ ન પામો એમાં તમે આવી ગયા કે બહાર રહી ગયા? આ વાત સમજવાની છે. એટલે અહીંયા કવિરાજે લખ્યું જગતમાં સુખી થવાને બધાનું જોવું પોઝિટિવ. જગત વ્યવહારમાં નિયમ છે ગીવ એન્ડ ટેક. એટલે પહેલા જે આપેલું છે એ અત્યારે પાછું મળે છે. કે આ આદિ બિલીવ એટલે આ સમજણ અંદર કેરોઈ ગઈ તો એ પ્રોબ્લેમ ક્યાં રહે?
તો ભાઈ તમે આગળ શું કહો તો કે જે પ્રોજેક્ટો ગમે તમને જે ગમે છે એવું તમે બીજાને આપો, એવું પ્રોડક્શન કરો, રાઈટ. જે નથી ગમતું એ તમે આપવાનું બંધ કરી દો. એટલે એ સંદર્ભમાં આગળ ગયો તો મેળવ સારો માલ દઈ કરેક્શન જાતે કર પડતો. સારો માલ લઈને તું બીજાને આપીશ તો તને સારો માલ જ મળવાનો છે. કંડમ માલ આપીશ તો કંડમ જ મળવાનો છે. હવે જો આ એના પછીનું વાક્ય કેવી સરસ માર્મિક વાત કરી દાદા કે જગતમાં સૌથી સહેલું છે સુધરવું આપણે પહેલું. સુધારી જેણે ખુદની જાત જગત કલ્યાણ થઈ ગયેલું. આખું જગત લોકોને સુધારવા ફરે છે. અને અહીંયા દાની દ્રષ્ટિ જુઓ તો કે બહારના જગતને સુધારો નહીં તું આ જગતને સુધારી દે. મીને સુધરી ગયો તો મારે કોઈને કહેવું પડે ભાઈ સુધરીને આવજો? દાદા ભગવાને કોઈને કહેવું પડ્યું કે આ બધો તારો ભંગાર માલ છે ને ખાલી કરીને આવજે? એવું કહેવું પડ્યું છે કે આ મારે અહીંયા નહીં ચાલે? તો કે અહીંયા આપણને સમજાય કે દાદાએ આપણને જેવા માલ વાળતા એવા માલ સાથે આપણને સ્વીકારે છે. પણ શરત શું મૂકી તો એવા 5 આજ્ઞામાં રહે છે. એટલે આજ્ઞામાં રહેશે એટલે ઓટોમેટિક ભરેલા માલની દુકાન તારી ખાલી થતી જશે, કર્મોની ટાંકી ખાલી થતી જ જશે, તારી ઈચ્છા હોય કે ના હોય. એટલે ત્યાં નિશ્ચય શું તો કે આ બધી ફાઇલો છે, મારા ફાઇલોનો સંભાવ નિકાલ કરવો છે, ના મને શક્તિ આપો. સમજાય? એટલે જે પેલી વ્યૂ પોઈન્ટ ની વાત થઈ ને એ અહીંયા મૂક્યું, જીવો જે માઇલ પર ઉભા એ સ્ટેજે લાગે ત્યાં સાચું. જે માઇલ પર ઉભેલો હોય અથવા પેલું વર્તુળ પર જે ખૂણા પર ઉભેલો હોય ત્યાંથી એને જે દેખાતું હોય એને જે સાચું માને ને. હવે ત્યાં આપણે એને ખોટો કહીએ તો શું થાય? ફાઇલ ઉભી થાય કે ના થાય? ત્યાં એટલે ત્યાં બફાઈ જાય ને કેસ. કે ત્યાં ખોટો નથી કહેવો, ત્યાં આપણે એના વ્યૂ પોઈન્ટ ને સમજીને એનો સ્વીકાર કરીને આગળ વધવાનું. બધી કોઈ સજ ઉપર કરજો. ના નીચેથી બસ. એટલે કે પ્રથમ વ્યૂ પોઈન્ટ ને જાણી સમજથી જો બહાર નીકળ. શું કહે છે કે પહેલા સામેનો વ્યૂ પોઈન્ટ, સામેની વ્યક્તિના વ્યૂ પોઈન્ટ ને જાણ એ શું કહેવા માંગે છે. કે જાણીએ એટલે આપણને સમજ આવે કે ના આની આ સમજણ કામ કરી રહી છે. એટલે પછી આપણે એ સમજ થી બહાર નીકળી શકીએ કે ના નીકળી શકીએ? એટલે પછી શું થાય તો કે રહીને જ્ઞાનમાં કેવળ. એટલે પછી આપણે ક્યાં રહીએ? જ્ઞાનમાં રહીએ. આજ્ઞાની એપ્લિકેશન ચાલુ થઈ જાય. એટલે પછી ત્યાં જે પડઘા પડે છે એ જગતના પડઘા આપણને સાચા લાગે કે પોકર લાગે? એટલે અત્યારે અનાદિથી આપણને સાચું માનેલું હતું. હવે આપણને દેખાય, સમજાય કે ભાઈ આ તો એ જે વાત કરે મારી પાછળ જે છે એની વાત કરે તો એ મને ક્યાંથી દેખાય? પાછળ મને આંખો છે તો મને દેખાય. હવે એ કહે છે તો મારે એને ખોટો કેવી રીતે કહેવાય? હું તો આપણે એને કહેવું પડે સારું થયું ભાઈ તે મને કહ્યું કે પાછળ સાપ છે. પછી તમને ખબર ભાઈ સાપનું ચિત્ર જ આપણે એને કહીએ કે ના ભાઈ તું ગભરાઈશ નહીં, તો સાપનું ચિત્ર જ છે, સાપ નથી ખરેખર. હવે એ સમજણ કોને છે કે તમે પાછળ પિક્ચર જોયું એટલે તમને ખબર છે કે પિક્ચરમાં સાપ છે, બહાર નથી. એટલે પેલાની સમજણમાં આવું છે તમને ખબર પડે તમે એ સમજણમાંથી બહાર નીકળી શકો ને?
પછી તમે જ્ઞાનમાં એટલે તમારી સમજણમાં ફિટ થઈ ગયું કે પાછળ પિક્ચર જ છે, ખરેખર સાપ છે જ નહીં એમ. તો પછી એ જે પડઘા પેલા જે બોલે એના જે પડઘા આવે છે સામે, એને તમે સાચા માનો ખરા? ના ના માનીએ. સાપ સાપ છે એવું એક જ્ઞાન આપવા જાય તો એ જ્ઞાનને તમે સ્વીકારો ખરા? ના ના કરીએ. ના સ્વીકારીએ. એટલે ત્યાં ત્યાં એને આપણે ખોટો નથી કહેતા. હા, ખોટા નથી કહેતા. ત્યાંની આપણે સમજણનો સ્વીકાર કરીએ છીએ. એવું અહીંયા જગત આપણને ક્યારે છોડે? જગતથી ક્યારે છૂટાય? તો કે જગતની જે સમજણ છે એના જે દ્રષ્ટિબિંદુ છે, દ્રષ્ટિબિંદુને આપણે સાંભળીએ, સમજીએ ને પછી આપણો દ્રષ્ટિબિંદુ રજૂ કરીએ તો સામેવાળાને આપણી વાત સાંભળવી પડે કે ના સાંભળવી પડે? આપણે એની વાત સાંભળીને આપણી વાત પછી રજૂ કરતા હોઈએ તો આપણો દ્રષ્ટિબિંદુ છે એ પણ એને સ્વીકાર્ય થાય કે ના થાય? થાય. કે વાંધા વચકા કાઢે સામેવાળો? કે પછી વાંધા વચકા ના કાઢે કે તમે એની વાતને સમજીને પછી વાત કરો છો. હા, એની બધું બધા એંગલ થી આપણે એને પેલા સાંભળી લઈએ છીએ. એટલે અત્યાર સુધી ભૂતકાળમાં શું કરેલું આપણે કે આપણી વાત ઠોકી બેસાડતા. એટલે ઠોકી બેસાડે એટલે સામેવાળાનો અહંકાર જાગૃત થાય ત્યાં. તમે જોબ કરતા હો તો તમારો બોસ હોય તો તમારું જે કામ એવું કામ તમને આપે તો તમે કામ કરો ખરા? તમારા બોસ હોય, નોકરી કરતા તમારો બોસ હોય તો તમારી જે વર્ક ડ્યુટી નથી, તમારી ડ્યુટી લિસ્ટમાં જે નથી એવું કામ તમને સોંપે તો કરો ખરા? ના કરીએ. દાદાગીરી કે તો કરો? કરી લઈએ. હા, કરી લઈએ. દાદાગીરીથી કરો તો ના કરીએ. એ જ વસ્તુ પ્રેમથી કે અમીબેન મને ટાઈમ નથી ને મને થોડી હેલ્પ કરો તો મારું કામ પતી જાય એવું છે, થોડી હેલ્પ કરજો ને. એવી રીતે પ્રેમથી વાત કરે તો તમારું કામ ના હોય તો કરો કે ના કરો? હા, કરીએ. કે અહીંયા કેવી રીતે સામેવાળા જોડે વ્યવહાર કરો એટલું શીખી લેવાનું. એટલે ત્યાં પોઝિટિવ થઈ ગયા દરેક જગ્યાએ તો પરિણામ પોઝિટિવ બોલવાનું ચાલુ થઈ જ જાય ત્યાં. ત્યાં પછી આપણી બુદ્ધિ બહુ લગાવવાની નથી, વાપરવાની નથી ત્યાં. એટલે આટલું જોઈ લેવાનું. એટલે વાણીનું ટોન પણ બહુ ઇમ્પોર્ટન્ટ રાખે છે. હા, એટલે આમાં મૂળ વસ્તુ શું છે? જો બહુ પહેલા એકવાર આપણો દાખલો આપેલો હતો. 94 2 હપ્તા હું તો નાઇજીરિયા ગયેલા. 94 96. એ વખતે એ દિવસે પ્રોગ્રામ પેલો પદોનો હતો. ત્યાં નાઇજીરિયામાં ગુજરાતીઓની સંખ્યા તો આગળના વેડે ગણા એટલી. 2-4 જણા માળ હોય, બાકીના બધા હિન્દી ભાષી. પદો તો આપણા બધા ગુજરાતીમાં, પદો લખેલા હિન્દી લિપિમાં, દેવનાગરીમાં લખેલા હતા. ગુજરાતી પણ દેવનાગરીમાં. હવે એ દિવસે પદોનો પ્રોગ્રામ એટલે બધા તૈયાર કરીને આવે એટલે દરેકને થાય કે ના થાય, હું તૈયાર કર્યો મારે મારું પદ ગાવું છે. હવે સંજોગ વરસાદ થયું એવું કે દિવસે શરૂઆતમાં પ્રશ્નો આવ્યા ને એ પ્રશ્નો પૂરા થતા કલાક નીકળી ગયો એમાં સત્સંગમાં. પછી પદો ચાલુ થયા, પદો પૂરા થતા 10 વાગી ગયા. જે 9 વાગે સત્સંગ પૂરો થયો એના બદલે 10 વાગી ગયા. એટલે એક ભાઈએ ધ્યાન દોર્યું કે ભાઈ તમારે ટાઈમનો ખ્યાલ રાખવો જોઈએ. એમની વાતો 100% સાચી હતી. એટલે તરત વાત કરી, તમારી વાત 100% સાચી છે. હું ઘડિયાળ પહેરતો નહીં ને સામે ઘડિયાળ હતું એટલે મને ખબર ના પડી કે ટાઈમ થઈ ગયો છે. એટલે આવું હોય તમારે ફરી ધ્યાન દોરવું કે આપણો ટાઈમ થઈ ગયો તો આપણે પૂરું કરીએ. વાત વ્યવહારિક હતી.
વ્યવહારિક હતી. પછી પ્રસાદી હતી પાછી, એટલે પ્રસાદી ગોઠવાઈ ગઈ. એટલે મેં વાત કરી અમને કે હવે સ્કૂલે જરા 2-3 ફેમિલી હતા, એટલે છોકરાને સવારે 6:45 સ્કૂલે જવાનું હોય, એટલે છોકરાઓને વહેલા ઉઠાડવા પડે. મા બાપ તો ઉઠી ગયા, પણ છોકરા ઉઠે પછી મોડા સુઈ જાય તો કે ના ઉઠે. એટલે એ આશયથી એમણે વાત કરી. એટલે જ્યાં પછી પ્રસાદી ગોઠવે એટલે મેં અમને વાત કરી, તમારે મોડું થતું હોય તો તમે પહેલા પ્રસાદી લઈ લો, બાકીના બધા પછી લેશે. સમજાય? તો વાત મારી વ્યવહારિક હતી કે ખોટી હતી? એટલે મારી કઈ ભૂલ હતી એમાં કે બરાબર હતું? ભૂલ નથી, પણ એમને એમ કહેતું કે અમે પ્રસાદી લેવા થોડી આવ્યા છે. ના, એટલે મારી ભૂલ હતી કે નહીં એટલું જ પૂછ્યું. હું ઓબ્જેક્ટિવ સ્ટાઇલ નો ક્વેશ્ચન તમારે પૂછવતા. ના, તમારી ભૂલ નથી એમાં. બરાબર. જેવું મારું વાક્ય પૂરું થયું એની સાથે એમનું રિએક્શન શું આવ્યું? અહીંયા શું કે અમે જમવા આવીએ છીએ, પ્રસાદી માટે આવીએ છીએ કે? અચ્છા. રિએક્શન કેવું હોય? પોઝિટિવ આવ્યું કે નેગેટિવ આવ્યું? નેગેટિવ આવ્યું. નેગેટિવ આવ્યું. હવે જેવો એમના શબ્દો નીકળ્યા એની સાથે મને મારી ભૂલ દેખાઈ. વાણી વિજ્ઞાન છાપીને ત્યાંનું પ્રૂફ રીડિંગ મેચ કરેલું. હવે એક 3-4 વાર વાંચેલું. આ જે એ બોલ્યા ને જે જ્ઞાન મને ફિટ થયેલું એ જ્ઞાન એ વખતે મને સમજાવ્યું નતું. તો એ ભાઈ મારા માટે કેટલા ઉપકારી કહેવાય. હું એ બોલ્યા ના હોત તો મને એ જ્ઞાન સમજાવ્યું જ ના હોત. તો કે જેવું બોલ્યા એની સાથે મને મારી ભૂલ દેખાઈ. ભૂલ દેખાઈ એટલે મેં તરત એમની માફી માંગી. હું માફી માંગુ કે હવે મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ. તો તમે બધા શું કહો? તમારી ભૂલ છે જ નહીં ને, તમારે શાની માફી માંગવાની, એવું જ કહીએ ને આપણે. એવું જ કહીએ. ત્યાં બધા બેઠા બધા એવું જ કહ્યું મને. અત્યારે આપણે વાતચીત કરીએ, એ વાત કરવાનો એક તો સંજોગ હતો નહીં. એટલે પછી પ્રસાદી, એટલે બધા પ્રસાદી લઈ લીધી, એમના ઘરના બધા લઈ લીધી. પછી ભાઈએ પ્રસાદી લીધી નહીં. બધાએ કહ્યું ખરું એમને કે તમે પ્રસાદી લઈ લો એમ, પણ ટસા મસ્ત થયા નહીં. છેક રાત્રે 11:30 જમીને ગયા. 1.5 કલાક ત્યાં પછી એ બેઠા, પણ ત્યાં સુધી પ્રસાદી લીધી નથી અમને. તો કે હવે એ મૂળ વસ્તુ પર જઈએ આપણે. તો એ વાણીનું કમ્પોઝિશન દાદા ભગવાને સમજાવ્યું. કે મૂળ આશય છે આપણો, ઇન્ટેન્શન, કે તમે સામેની વ્યક્તિને શું કન્વે કરવા માંગો, શું પહોંચાડવા માંગો છો. તો કે એમાંથી શોર્ટ હેન્ડમાં જાય, એમાંથી કોડ લેંગ્વેજમાં જાય અને એમાંથી રેકોર્ડિંગ થાય. સમજાય? હવે અત્યારે વાણી શબ્દ સ્વરૂપે નીકળે છે. હવે જો શબ્દો અસર કરતા હોય તો મારી વાત અત્યારે જે નોર્મલ વાત હતી, તો એના આધારે તો દુઃખ થવું જ ના જોઈએ ને એમને. તો કે રિવર્સ પ્રોસેસ શું થાય છે કે શબ્દ સ્વરૂપે વાણી નીકળે છે. શબ્દ સ્વરૂપે વાણી નીકળે છે, અમારી શોર્ટ હેન્ડમાં જાય, શોર્ટ હેન્ડમાંથી કોડ લેંગ્વેજમાં જાય, એ કોડ લેંગ્વેજમાંથી ડીકોડિંગ થઈને મૂળ આશય ખુલ્લો થાય. એટલે પેલી આગળ જે વાત એમાં એક ભૂલ થઈ. એટલે મૂળ આશય છે, આશયમાંથી કોડ લેંગ્વેજ કોડમાં જાય, કોડિંગમાં, કોડ લેંગ્વેજમાં શોર્ટ હેન્ડમાં જાય, શોર્ટ હેન્ડમાં ગયા પછી વાણી સ્વરૂપે રેકોર્ડિંગ થાય. અત્યારે રિવર્સ પ્રોસેસ હતી કે શબ્દ સ્વરૂપે વાણી નીકળી, પછી શોર્ટ હેન્ડમાં જાય, શોર્ટ હેન્ડમાં જઈને ડીકોડિંગ થાય, એટલે પેલું ડીકોડિંગ થઈને પેલો પાછલો આશય ખુલ્લો થાય. કે સામેની વ્યક્તિને તમારા શબ્દો અસર નથી કરતા, પણ ત્યાં તમારો પાછલો આશય સામેની વ્યક્તિને સ્પર્શે છે.
ત્યાં મને મારો પાટલો આશય એક વખત દેખાયો કે મારો પાટલો આશય કપટ વાળો હતો કે હું કોઈ જગ્યાએ પિક્ચરમાં દેખાવું નહીં, સામાન્ય છરી વાગી જાય હમ અને બધા એવું કહે ભાઈ તમારી તો ભૂલ છે જ નહીં. હમ વાત સમજાય છે? સમજાય છે એક્ઝેક્ટલી. બીજી રીતે દાખલો આપો તો જલ્દી ફિટ થઈ જાય. હા વ્યવહારમાં તમે જોયું હશે ને, ઘણા સાસુ બહુ કડક હોય, હા એ કડક વાણી બોલતા હોય છતાં કોઈ કોને કોઈ બહુ એવી હોય કે જેને આનંદ થતો હોય, હમ અને કોઈ બહુ એવી હોય કે જેને એની સાસુ મીઠા શબ્દો કહેતી હોય તો મરચા લાગતા હોય. કરેક્ટ. જોયું હશે ને? હા જોયું છે, અનુભવ્યું છે એવું. હવે જો મીઠા શબ્દોની મીઠી અસર થતી હોય તો એ કડવું મરચું લાગે ને, તીખું લાગવું ના જોઈએ ને. ના લાગવું જોઈએ. ને કડક શબ્દોની અસર કડક જ થતી હોય તો એ તીખું લાગવું જ જોઈએ ને ત્યાં. હા લાગવું જોઈએ. તો કે એવું કેમ થતું નથી? દાદા ભગવાન અમને લોકોને ફાયરિંગ આપતા ને, હા તો અમને લોકોને શું થાય કે આજે લોટરી લાગી, હા એટલે અમે લોકો પાછા બુદ્ધિ વાપરીએ. તો પેલી 10% ભૂલ થઈ હોય તેને 50% કહીને મૂકીએ દાદા જોડે. અચ્છા. તો કોઈ દાદા બરાબર ઝટકે ને. હા હા કહેવાનો મતલબ શું છે કે અહીંયા પાછલો આશય આપણને દરેક જગ્યાએ આપણો સમજાય તો ત્યાં દરેક જગ્યાએ આપણી ભૂલ જડે કે ના જડે? જડે ચોક્કસ ને એ ભૂલ જડે તો સોલ્યુશન આવે ને, ઉકેલ આવે કે ના આવે? આવે. તો પેલું રહીને જ્ઞાનમાં કેવો રે ખુલ્લું થાય. પછી જગતના જે પડઘા હોય એ તો એ સાચા લાગે નહીં ત્યાં. સાચા લાગે નહીં. ભાષ્યમાન પરિણામ સ્વરૂપે દેખાય ત્યાં. એટલે એનો સાચા માની ના લે, સ્વીકારી ના લે. હા બરાબર છે? હા બહુ સરસ. અને આ તો લાસ્ટ આપી દીધું દાદા કે એમાં મોરલ અને સિન્સિયરિટી આપણા વાણીમાં હોવી જોઈએ. એટલે ત્યાં તમને આશય દેખાય તો મોરાલિટી સિન્સિયરિટી છે કે નહીં દેખાય કે ના દેખાય? દેખાય જાય. તમારી મોરાલિટી સિન્સિયરિટી હોય ને તો સામાન્ય વ્યક્તિને દુઃખ થાય જ નહીં. જ્ઞાની પુરુષનો વ્યવહાર કેવો હોય તો કે દિવ્ય કેમ કહો તો કે એમનો વ્યવહાર જે હોય ને એ વ્યવહારથી ક્યારેય કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ થાય નહીં. એક સેન્ટે દુઃખ થાય નહીં એમને, એક પૈસાનું દુઃખ થાય નહીં એમને. કે એવી પ્યોરિટી લઈને આવેલા હતા. સામે આપણી મહાત્માની સ્થિતિ કેવી છે? તો કે આપણી તો ટાંકી કર્મની ઉભરાતી હતી કચરાવાળી. કચરો ખાલી કરી નાખેલો નતો, ચોખ્ખી કરેલી નથી ટાંકી. રસ્તે ચાલતા જ્ઞાન મળી ગયું આપણને. સમજાય? એટલે પછી એની કિંમત કેટલી હોય આપણને? એટલે ત્યાં પેલી પ્યોરિટીની કિંમત સમજાય તો નક્કી પણ થાય કે ના મારે દાદા વગર હજી પ્યોરિટી મારી થઈ જ જવી જોઈએ. ના કેમ થાય? કોઈ ભૂલ ક્યારે બતાવે? ઇમ્પ્યોરિટી હોય ત્યારે ને. 100% પ્યોર થઈ ગયા હોય તો કોઈ ભૂલ બતાવે? આટલું જ સમજી લો કે કોઈ ભૂલ બતાવે એટલે સમજ મારી પાછી ભૂલ છે અંદર. ક્યાંક અંદર બીજ રહેલું છે, નહીં તો કોઈ મારી ભૂલ બતાવે નહીં. એટલે એટલું શોધી કાઢવાનું. ત્યારે બિલકુલ અહંકારને એટલે કે ને રક્ષણ નહીં કરવાનું. એટલે રક્ષણ પછી રહે જ નહીં કરવાનું ત્યાં. રહે જ નહીં. હા એક્સેપ્ટ કરી લીધું. રક્ષણ ક્યારે થાય? પોતા પણ ઊભું થાય ત્યારે. ત્યારે હવે બંધ થઈ જાવ ત્યારે ઊભું થાય.
હા રાઈટ. પછી હું આજ્ઞામાં છું તો ત્યાં પોતા પણ ઊભું થવાનો સ્કોપ જ ના રહ્યો ને, કોઈ ચાન્સ તક જ ના રહી ને. ના 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 રે. એટલે આટલું સમજી લેવાનું ત્યાં આગળ. એટલે કેટલું ઈઝી થઈ જાય આપણા માટે. બરાબર છે, બહુ ઈઝી. એટલે દાદાની હમણાં વાણી સાંભળીએ છીએ ત્યારે જ ખબર પડે છે કે બિલકુલ કંટાળો જ નથી આવતો. આમ કેટલી વાર સાંભળીએ તોય આમ થોડી ખબર મેં આ કઈ ગજબ જ છે. નવા માણસ આવ્યા હોય, હા નવા માણસ જોડેની વાતો બધી સ્ટાન્ડર્ડ જ હોય ને. હા સ્ટેન્ડર્ડ જ હોય. હવે એકની એક વાત 40મી વારે સાંભળતા હોય તો તમને એટલી જ ફ્રેશ લાગે. હા ને એવી જ એકની એક વાત આપણે 40 વાર ઘરે કરવા જઈએ તો શું થાય? કલ્પના ના એવું થાય. છતાં નરેન્દ્રભાઈને પૂછો કે દાદા વગરના વ્યવહારમાં ક્યાં નરેન્દ્રભાઈ એવું દેખાતું હતું કે ભાઈ આને કે અક્કલ બક્કલ છે ને 40મી વાર પૂછવા હોય છે. આપણે તો ગણતરી કરી નાખી 40મી વાર પૂછવા આવ્યો. દાંત એ ગણતરી જ ના હોય, દાંત એવું જ પહેલી વાર જ આવે પૂછવા માટે. કારણ કે નિરંતર વર્તમાનમાં જ હતા કે ભૂતકાળના ઇતિહાસ ભૂગોળમાં હતા જ નહીં. એટલે પોતે નિરંતર વર્તમાનમાં જ રહેતા હતા. કયા હતા કે પોતે નિરંતર પોતાના શુદ્ધાત્મા પદમાં રહેતા, એટલે વર્તમાનમાં હતા. ને એના આધારે એ અંદર જે ચેતનને સ્પર્શી નીકળેલી વાણી હતી એટલે તમને ફ્રેશ ને ફ્રેશ જ લાગે. અત્યારે આપણે સાંભળીએ ત્યારે શું થાય કે જેમ જેમ સાંભળતા જઈએ એમ અંદર નવા નવા ફૂડ આપણને પડતા જાય. એની જ વાણી તમે બીજી વાર સાંભળો, ત્રીજી વાર સાંભળો, અરે વાણીના સપના પદે તમે વારે ઘડી ગાગા કરો ને તો એમાં તમને નવા નવા ફૂડ પડતા જાય, પાડવા ના પડે. એ કેવા ગજબના પદો ને એ વાણી કેવી ગજબની. તમે એ સાંભળો કે અથવા વાંચો એનાથી તમારું આવરણ તૂટી જાય છે. એ કેટલી વચન વાળી હશે એ વિચારો. આપડે તો ઘરમાં ક્યાં તો છોકરા સાંભળતા ના હોય. સમજ્યા? એની સામે તમે એક વસ્તુ જુઓ કે દાદાની અરજીમાં 60-65 મહાત્માઓ હતા. દાદા જોડે પ્રેમના તાતણે ચોંટેલા હતા. એ પ્રેમ દાદા ભગવાને વન સાઇડેડ આપેલો હતો. એટલે પેલું કવિરાજે પદમાં લખ્યું ને, જેને કોઈ અપેક્ષા જ નહીં એવો શુદ્ધ પ્રેમ મોક્ષ બારીઓ અહીં. કે કોઈ પણ જાતની અપેક્ષા નથી એમને આપણી જોડે. છતાંય વન વે પ્રેમ એમણે આપ જ કરેલો. ક્યાંય કોઈની પ્રકૃતિ જોઈ નથી અમે, કોઈની ભૂલો કાઢીએ નથી અમે. સમજાય? ત્યારે એક એક મહાત્માને શું થાય કે દાદા સૌથી નજીક મારી જોડે છે, એમનો સૌથી ક્લોઝ વ્યવહાર મારી જોડે છે. એ દરેકને એવું થાય. એટલે બીજી રીતે કહીએ ને, કવિરાજે કહ્યું ને, ભૂલવા ચાહો તો એ ઘડી ઘડી યાદ આવી જાય. ભૂલવાનો પ્રયત્ન કરો તો ભૂલાય એવા નથી. બીજા વ્યવહારની વ્યક્તિઓ હોય ને તો થોડા દિવસો ભૂલાવાનું ચાલુ થઈ જાય. સમજ્યા? અહીંયા દાને ગયે 1988 કે એના પછી, એટલે 37 વર્ષ થઈ ગયા. પણ છતાં કોઈને એવું લાગે દાદા ગયા જતા રહ્યા છે નહીં હવે આપણી જોડે, એવું કોઈને લાગે જ ખરું? પૂછો આરતીબેન ને પૂછો.
કીર્તિબેન ને પૂછો, લાગે છે એવું? નલિની બેન ને પૂછી જો, લાગે છે એવું? બધા બધા ના પાડે છે. હા, તો કે કયા આધારે? તો કે પેલા પ્રેમના તાતરે ચોટેલા હતા. દાદાનો વ્યવહાર એવો હતો ને કે સામે વાળો પતિ પત્ની બંને આવ્યા હોય કે આજે તો અમે આ દાની અમે બંનેને ખુલ્લા જ કરી દેવા આપણે એકબીજાને. તલવાર ઘસી ઘસીને આવ્યા હોય ને દા જોડે આવે ને એ કે તલવાર બહાર જ ના નીકળે. વાત સમજાય? તો કે ત્યાં એમને જગત વિસ્તૃત થઈ જાય દાને જોઈને જ. આ વાત કરવા જેવું યાદ ના આવે. ઘરે ગયા પછી કઈ ખરેખર આપણે કહેવાનું તો રહી જ ગયું. એમાં ત્યાં સુધી રાગે પડી જાય પાછું. હા, બધું અંદર ઠરી જાય બધું. એટલે દાદાને કહેવું ના પડે, રાગે પડવા માંડે પાછું. હા, કરેક્ટ. હવે અમે તો દાદાને પ્રત્યક્ષ નથી દર્શન થયા તોય એટલું બધું છે, તો આ બધાની તો શું હશે દશા. એટલે ત્યાં આ સમજવા હતું કે દાદા ભગવાનની વાણી કેવી વચનબર વાળી છે કે અત્યારે પણ એ વચનબર તમને અસર કરી રહ્યું છે. અસર કરી રહ્યું છે બહુ જ. હા, આટલા 37 વર્ષ પછી એની અસરો અત્યારે આપણને વર્તાઈ રહી છે. હા, અને મોટી વાત તો કે એમને જોયેલા, એમને સ્પર્શેલા આપતા પુત્ર અમારી હજી હાજર છે અમારા પાસે છે, તો ઓર અમને વધારે અનુભવ થાય છે. એટલે દાદા ભગવાને કહ્યું કે અમારો છેલ્લો મહાત્મા હાજર હશે ને, ગાડો ગયેલો હશે અને બોલતા નહીં આવડતું અને તો પણ એ જગત માટે પ્રત્યક્ષ છે. ખ્યાલ આવે છે? હા, એટલે કે એને બોલતા નહીં આવડતું હોય, ગાડો ગયેલો હશે તો એ જગત માટે પ્રત્યક્ષ કહેવાય. બોલો. તો કે હવે દાદા ભગવાને કઈ દશા દેખાઈ હશે મહાત્માની, તો વિચારો. ના આપણને કઈ દશા સમજાય છે એ સમજી લે જોડે જોડે. એટલે આપણે બધા ફેઇલ્ડ વિનાશાનજી. હા, એટલે અહીંયા આપણને ખબર પડે કે દાદાને જે દશા દેખાય છે મહાત્માની, કે એ દશા આપણને દેખાતી થવી જોઈએ કે ના દેખાતી થવી જોઈએ? આપણું કામ ક્યારે નીકળે? દાની દ્રષ્ટિથી આપણી દ્રષ્ટિમાં દાની સમજણ આપણી સમજણ મેચ થઈ ગઈ ત્યારે કામ નીકળે ને. આપણે આપણી સમજણ પર દાની મેચ કરવા જોઈએ. આપણે કઈ કાચી માયા ઓછા છે? આપણે દિવાળીઓ તો જોઈ છે જ ને. વાળ ધોરા એમને ઓછા થયા પાછા એવું કહીએ. એટલે વિનયચંદજી બહુ આમ ખાસ થઈને બેસવા જેવું નથી એવું મને લાગે છે. નિરંતર આમ દાદાનું કઈ કરીએ જગત. હા, તમારી વાત 100% સાચી છે. હા, પણ એવું થાય એટલે અત્યારે જે પ્રોગ્રેસ દેખાઈ રહ્યો છે એ પ્રોગ્રેસ સારી વસ્તુ જ છે, એમાં આપણે ના નથી પાડતા. હા, પહેલાથી સંતોષ માનવા જેવો નથી. નથી. હાશકારો માનવા જેવો નથી. ના, સરસ પ્રોગ્રેસ આ જેવું માની લેવા જેવું નથી. આ તો હજુ પહેલું પગલું ઉઠાવ્યું છે, હજુ તો પગલું મૂક્યું નથી આપણે. છતાં માની લે કે ક્યાં ને ક્યાં આપણે તો પહોંચી ગયા. શું દાની ગજબની કૃપા વર્તી રહી છે. એ એમની કૃપાનું ફળ છે, આપણા પુરુષાર્થનું નથી. પુરુષાર્થનું નથી.
હા એ દાદાની યાદ આવે છે એ પણ એમની કૃપા છે. આમાં કઈ આપણી કઈ લાગણી એટલી નથી ખબર પડતી. એટલે એટલે ત્યાં આપણી સમજણ કેવી રહ્યું છે તો રિલેટિવ ઉપરથી જ્ઞાની પુરુષ, રિયલ ઉપરથી દાદા ભગવાન છે. દાદા ભગવાન. જો આ તો વાત નીકળે, ટાઈમ થઈ ગયો પણ આ તો જા વાત કરી લઉં હા કે દાદાને એક દિવસ મારો નવડાવવામાં નંબર લાગી ગયો છેલ્લે હા છેલ્લા વર્ષમાં. નવડાવતા દાદાએ વાત કરી. અમે 3 જણા હતા એટલે 3 જણાને કહ્યું ભાઈ તમે અમારી સેવા કરો છો કે અમારી સેવા ઉપયોગપૂર્વક કરજો એમ. બરાબર? બધાની વાત તો શિરોમાન્ય જ હોય ને. તો મને તો અંદર તરત ઊભું થયું કે દાદા તમે ભલે કહો ઉપયોગપૂર્વક સેવા કરજો, હું તો ક્યારેય ઉપયોગપૂર્વક કરવાનો નથી. કે આમે મૂર્તિ પર બરવા ખોરતો ખરો ને પાછો. એટલે અંદર ઊભું થયું. દાન તો પાછું આવું કહેવાની હિંમત ચાલે નહીં. બહાર નીકળીને ભાઈ ભરતાજીને મેં કહ્યું એમ હું તો ઉપયોગપૂર્વક સેવા કરવા નથી. કારણ કે ઉપયોગપૂર્વક કરીએ એટલે શું થાય એ ભરેલા માલની નિજરા થઈ જાય. કોઈ સેવા કરવાનો કોટા પતી જાય તો બહારથી ધંધો કરવો જ નથી. બોલો કહેવા શું માંગુ કે હવે આ બતાવ્યું બુદ્ધિએ બતાવ્યું કે જ્ઞાને બતાવ્યું? બુદ્ધિ. સમજાય? દાદાએ જ્ઞાનની વાત કરી હતી કે બુદ્ધિની વાત કરી હતી? કે દાદાએ જ્ઞાનની વાત કરી હતી કે છૂટવા માટેની વાત હતી. સમજાય? પણ ત્યાં મેં બુદ્ધિથી પકડ્યું ને, વિનસે બુદ્ધિથી પકડ્યું. હવે બીજી રીતે સમજો, મારા હિસાબમાં જેટલી સેવા એ કોઈ લઈ શકવાનું છે? કોઈ ત્યાં ભય કયો રાખવાનો? કે મારા માગવાથી મને સેવા મળવાની છે? તો બધા આપતા પુત્ર માગતા હોય, બધાને ક્યાં સેવા મળતી હતી? બધાને કઈ સંજોગ બાતો નતો. કે અહીંયા આપણે જ્ઞાનને પકડવાનું છે, શબ્દો નથી પકડવાનો. એટલે પેલા શબ્દો પકડે એટલે બુદ્ધિથી પકડાઈ ગયું ત્યાં આગળ. આશય ના સમજાયો દાદાને ત્યાં કે હું અહીંયા આજ્ઞા પકડી એટલે આપણે શું થયું તો કે ત્યાં આશય પકડ્યો, મર્મ પકડ્યો દાદાનો. જ્યાં જ્યાં આજ્ઞા વાપરીએ ત્યાં તમને હરવાસ અનુભવમાં આવતી જ જાય વ્યવહારમાં. સામે વાળાને કોઈ જાતના ગૂંચવાડા રહે નહીં. અલ્ટિમેટલી તો આપણે જ જોઈએ છે ને. તો કેટલું સહેલું કરી આપ્યું દાદાએ. એટલે આટલું આપણે સમજી લેવાનું. બરાબર અમીબેન? બરાબર, બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.